વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈને ભાજપનો ઝંઝાવતી પ્રચાર ચાલુ છે। જિલ્લાના એટા ખાતે ભાજપ દ્વારા દેથળી જિલ્લા પંચાયત માટે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદાતાઓ હાજર રહ્યા હતા। સભામાં દેથળી જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવાર ગોમતીબેન ઈશ્વરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત વાસડા તાલુકા પંચાયતના ઉમેદવાર શિવરામભાઈ નાગજીભાઈ પરમાર, એટા તાલુકા પંચાયતના ઉમેદવાર ભરતભાઈ દેવચંદભાઈ ચીભડિયા, દેથળી તાલુકા પંચાયતના ઉમેદવાર ડૉક્ટર શંકરભાઈ ચૌધરી, જાનાવાડાના ઉમેદવાર ભારતીબેન ઠાકોર અને ધરાધરા ઉમેદવાર આરતીબેન ઠાકોર સહિતના ઉમેદવારો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં વાવથરા જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ગોમાનસિંહજી ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર, જિલ્લા મહામંત્રી કમલેશભાઈ આચાર્ય, ઉમેદવાનજી ગઢવી, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ છોટા, મહામંત્રી ધનજીભાઈ રબારી અને યુવા મોરચાની ટીમ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદાતાઓએ હાજર રહ્યા હતા। સભા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીના મોરે મોરાના નિવેદનને જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસના આગેવાનો ભ્રમિત નિવેદનો આપી રહ્યા છે। ભાજપના કાર્યકરો પોલીસના સહારે રાજકારણ કરે છે તેવો આક્ષેપ નિરાધાર છે। નરેશ ઠાકોરે વધુમાં કહ્યું કે લોકશાહી દેશમાં હિંસા કે ધમકી માટે કોઈ સ્થાન નથી। શું અમે તલવાર અને ધોકા લઈને લડવાનું છે? કોંગ્રેસે વર્ષો સુધી ગુંડાગરી અને ધાક ધમકીનું શાસન કર્યું, પરંતુ હવે લોકો જાગૃત બન્યા છે। તેમણે ઉમેર્યું કે આજના સમયમાં નાગરિકો પોતે નક્કી કરે છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્ય કોણ બનશે। લોકશાહીમાં અંતિમ નિર્ણય જનતાનો જ હોય છે, કોઈ લુખ્ખા તત્વનો નહીં। આ વિકાસ સંકલ્પ સભા દ્વારા ભાજપે ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત બનાવવાનો અને મતદાતાઓ સુધી પોતાના સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। હમણાં કોંગ્રેસના આગેવાન ખૂબ ભ્રમિત થઈ ગયા છે અને જાહેરમાં બોલી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસનો સહારો લઈ રહ્યા છે અને પોલીસ ના હોય ને તો આવી જો અમે મોરે મોરે લડવા। એટલે આ તો શું આપણે તલવારો ધોકો લઈને લડવાનું છે? આ કોંગ્રેસના લોકોએ આ વર્ષો સુધી ધાક ધમકી ગુંડાગર્દી કરીને અત્યાર સુધી શાસન કર્યું હતું અહીંયા, પણ અત્યારે અમારા દેશના નાગરિકો, અમારા જિલ્લાના નાગરિકો જાગી ગયા છે અને આ લોકશાહી દેશની અંદર અહીંયા બેઠેલો નાગરિક નક્કી કરશે કે આ તાલુકા પંચાયતનો સદસ્ય કોણ હશે। અહીંયા બેઠેલા નાગરિક નક્કી કરશે કે આ જિલ્લા પંચાયતનો સદસ્ય કોણ હશે। આ દેશનો નાગરિક નક્કી કરશે આ દેશનો વડાપ્રધાન કોણ હશે। આ કોંગ્રેસના લુખ્ખા તત્વો નહીં નક્કી કરે।